જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વેનું ફરી પાછું સ્વાગત છે. અહીંયા અર્થશાસ્ત્રમાં આપણે આજે નવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. જે વિષય પ્રવેશમાં આપણે જોયું હતું કે ભાઈ અર્થશાસ્ત્ર જે છે એ જુદી જુદી આર્થિક સમસ્યાનો અભ્યાસ કરે છે અને આ સમસ્યાઓ જે છે એના વિશેની આપણે ચર્ચા કરેલી હતી. આર્થિક સમસ્યાઓમાં ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવ વધારો, ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે. હવે આ સમસ્યાઓ ઉદ્ભવે છે કઈ રીતે, શું કામ એને આવું થાય છે? ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી વધારો, ભૂખમરો, ભાવ વધારો, આ બધી સમસ્યાઓ ઉદ્ભવવા પાછળના જવાબદાર પરિબળો જે છે એ ક્યાં છે? તો આ પ્રશ્નમાં પરિબળો પૂછાય અથવા આર્થિક સમસ્યા માટેના જવાબદાર કારણો સમજાવો. તો પરીક્ષામાં અસર કરતા પરિબળો અથવા કારણો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે અથવા એમ પણ પૂછી શકે આર્થિક સમસ્યાઓ શા માટે ઉદ્ભવે છે, શું કામ એને આર્થિક સમસ્યાઓ જોવા મળે છે? તો એના કારણો જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. એમાં પહેલું જ કારણ છે અમર્યાદિત જરૂરિયાતો. આ જે છે કારણ એ સૌથી મહત્વનું છે. માનવીની જરૂરિયાત જે છે એ અમર્યાદિત જોવા મળે છે. તો શરૂઆતનો આ મહત્વનો MCQ પણ છે, માનવ જરૂરિયાત કેવી છે? માનવ જરૂરિયાત જે છે એ અમર્યાદિત જોવા મળે છે. એટલે કે માનવીની જરૂરિયાતોનો ક્યારેય પણ અંત આવતો નથી. એનાથી ઉલટું દિન પ્રતિદિન આ જરૂરિયાતો જે છે એ વધતી જતી જાય છે. એમાં ઘટાડો પણ નથી આવતો અને જરૂરિયાત સ્થિર પણ નથી થતી, પરંતુ માનવીની જરૂરિયાત દિન પ્રતિદિન વધતી જાય છે. તો એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે શરૂઆતનો સમય હતો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકો ભેગા થઈ અને નાટકનું આયોજન કરતા. કાર્યક્રમ અને મનોરંજન માટે જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં લોકો ભેગા થતા. નાટક છે, ભવાઈ છે, ગીત સંગીતનો કાર્યક્રમ, આ મનોરંજન માટે હતું. ત્યારથી એક સ્ટેપ આગળ આવ્યું અને એક સાધન આવ્યું જેને આપણે રેડિયો તરીકે ઓળખીએ છીએ. તો એ મનોરંજનનું સ્થાન રેડિયાએ લીધું કે લોકો જે છે એ યાંત્રિક સાધન વસાવવા લાગ્યા અને હવે પ્રત્યક્ષ નાટકને બદલે, ગીત સંગીતને બદલે એ રેડિયોમાં આ વસ્તુ સાંભળવા લાગ્યા. રેડિયો જે હતો એની પણ ખામી હતી, માત્ર એમાં સાંભળી શકાતું હતું, જોઈ નહોતું શકાતું. એટલે ત્યારબાદ એનું સાધન બદલાઈ અને ટેલિવિઝન આવ્યું, ટીવી. તો રેડિયાનું સ્થાન ટીવીએ લીધું. એ ટીવી હતું એમાં પણ એક મર્યાદા હતી કે એમાં સંભળાતું, દેખાતું, પણ એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. તો એનું સ્થાન જે છે આગળ જતા રંગીન ટેલિવિઝને લીધું. તો ક્રમશઃ જોઈ શકાય માનવીની જરૂરિયાતો બદલાતી ગઈ, ક્યાંય એનો અંત આવ્યો નહીં. હવે રંગીન ટીવીથી પણ જે છે વસ્તુ પૂરી નથી થતી. એ ટીવી જે છે મોટા બોક્સમાં આવતા, હવે એની જગ્યાએ જે છે એ LED અને LCDના ટીવી આવી ગયા. એનાથી પણ વધારે સારી કન્ડિશનમાં પ્લાઝમા અને સ્માર્ટ ટીવી આવી ગયા. તો આમ માનવીની જરૂરિયાતો જે છે એ ક્રમશઃ વધતી જાય છે, એનો અંત આવતો નથી. ક્યાં શરૂઆતમાં મનોરંજન માટે લોકો ભેગા થઈ અને નાટકનું આયોજન કરતા, અને ક્યાં આજે સ્માર્ટ ટીવી, પ્લાઝમા ટીવી, હોમ થિયેટર સિસ્ટમ. તો આમ દિન પ્રતિદિન દરેક ક્ષેત્રમાં માનવીની જરૂરિયાતો વધતી જાય છે. એ જે છે એ અમર્યાદિત જરૂરિયાત છે. માણસનો અંત આવી જાય છે પણ એની જરૂરિયાતનો અંત આવતો નથી. બરાબર? વ્યક્તિ જ્યારે બાળક તરીકે જન્મે, ક્રમશઃ જેમ જેમ મોટું થાય ત્યારે એ શું કરે? નાની સાયકલ માગે, પછી મોટી સાયકલ માગે, આગળ જતા એ શું કરે? સ્કૂટર માગે, બાઇક માગે, કાર માગે. અને એની ઈચ્છા તો ઠેઠ એરોપ્લેન, હેલિકોપ્ટર સુધીની હોય, પણ એ પૂરી નથી થઈ શકતી. ત્યાં એની જિંદગી પૂરી થઈ જાય છે, પણ એની ઈચ્છાઓનો ક્યારેય અંત આવતો નથી. એટલે આ પેલું કારણ બન્યું, અમર્યાદિત જરૂરિયાતો જે છે એ આર્થિક સમસ્યાનું પેલું કારણ છે. ત્યારબાદ બીજું કારણ છે મર્યાદિત
જરૂરિયાતો, મર્યાદિત સાધનો. હવે માનવીની જે કંઈ પણ અમર્યાદિત જરૂરિયાત છે એને સંતોષવા માટેના સાધનો જે છે એ કેવા જોવા મળે છે? મર્યાદિત જોવા મળે છે. એટલે કે વિરોધાભાસ પરિસ્થિતિ સર્જાય છે. જરૂરિયાત દિન પ્રતિદિન વધતી જાય છે, પરંતુ જે છે સાધનો એ ઘટતા જાય છે. તો કુદરતી સંસાધનો જે છે ક્રમશઃ ઘટે છે. આપણે જાણીએ છીએ કુદરત દ્વારા જે કોઈ પણ સંસાધન પૃથ્વીમાં આપેલા છે એમાં ઘટાડો થતો જાય છે. કોઈ પણ ધાતુ લઈએ, ખનિજ તેલ લઈએ, પેટ્રોલિયમ લઈએ, કોલસો લઈએ, તો એ બધા સંસાધનો જે છે એ ધીમે 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 ઘટતા જાય છે. તો બંને પરિબળ વિરોધાભાસ દર્શાવે છે. જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે અને સાધનો જે છે એ દિન પ્રતિદિન ઓછા થતા જાય છે, મર્યાદિત થતા જાય છે. તો એના પરિણામે શું થાય છે? વસ્તુની અછત સર્જાય છે. કેવી વસ્તુઓની અછત સર્જાય છે? તો કે ભાઈ ધાતુઓ જે છે એ ઘટતી જાય છે, ખનિજ તેલમાં ઘટાડો આવે છે, ખનિજ કોલસો ઘટે છે. તો આ બધા સાધનો જેમ જેમ ઘટતા જાય છે અને સામે જેમ જેમ તેની માંગ વધતી જાય છે, એટલે વ્યક્તિ શું કરે છે? એની ઊંચી કિંમત આપવા માટે તૈયાર થાય છે. અહીંયા કિંમત વધારે ચૂકવવાનું કારણ એક જ છે, વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત અને સામે કુદરતના સાધનો જે છે એ કેવા જોવા મળે છે? મર્યાદિત જોવા મળે છે. આ બંને પ્રકારનો વિરોધાભાસ છે એ સૌથી મોટું કારણ બને છે આર્થિક સમસ્યા ઉદ્ભવવા પાછળનું. વ્યક્તિ જે કાંઈ પણ ખર્ચ કરે છે એ આવકના તુલનામાં ગમે એમ કરીને વધતો જાય છે. એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ એને જરૂરિયાત જે છે એ બીજાની જોઈને સંતોષવા જ પ્રેરાય છે. કે એની પાસે ટીવી છે સાદું, તો હવે એને રંગીન ટીવી જોઈએ છે, રંગીન ટીવી હોય તો એલઈડી LCD જોઈએ છે, પ્લાઝમા ટીવી જોઈએ છે. એ આગળ ને આગળ પ્રેરાય છે. પરંતુ એની કિંમત જે છે એ ચૂકવવા માટે એણે વધારાની આવક ઊભી કરવી પડે છે અને એ આવક ઊભી નથી થતી, એટલે આર્થિક સમસ્યાનું સર્જન થાય છે. હવે એની કિંમત શા માટે વધે છે? કે એના માટે જે કાંઈ પણ સાધન જોઈ, જે કાંઈ પણ ધાતુઓ જોઈ, જે કાંઈ પણ એના સાધનો છે એ બધા દિવસે ને દિવસે ઘટતા જાય છે. તો એના પરિણામે બંને વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. એના નિરાકરણ રૂપે વ્યક્તિએ વર્તમાન સમયમાં એક વિકલ્પ શોધ્યો છે, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. માનવીની જે અમર્યાદિત જરૂરિયાત છે એને સંતોષવા માટે વ્યક્તિ શું કરે છે? સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરે છે. જેમાં આપણે ધોરણ 10માં 3R નો અભ્યાસ કરી ગયા હતા. રીયુઝ, રિસાયકલ ને રિડ્યુસ. એટલે કે વસ્તુ જે છે એને ફરી ઉપયોગમાં લેવી. રિસાયકલ એટલે કે એને જે છે એ સ્વરૂપ બદલવું. અને રિડ્યુસ વપરાશ ઘટાડવો. તો અહીંયા થશે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એક જ સાધન જે છે એને પાછું અન્ય ઉપયોગમાં લેવું. જેમ કે કોઈ વહાણ હોય, હવે વહાણ જે છે એમાં ખામી સર્જાય તો એને ભાંગી અને એના લાકડામાંથી બારી દરવાજા બનાવવામાં આવે, કે પ્લાયવુડમાંથી જે છે એ સંસાધનો બનાવવામાં, ફર્નિચર બનાવવામાં આવે. તો અહીંયા શું થયું? એને પાછું ઉપયોગમાં લીધું. કેટલીક વસ્તુઓ છે પ્લાસ્ટિકની કે કાગળની, એને ઓગાળી અને પાછી જે છે એમાંથી નવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે, રિસાયકલ કરવામાં આવે. અને રિડ્યુસ બને ત્યાં સુધી જે છે એ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી માનવસર્જિત જે કાંઈ પણ સંસાધનો છે એનો ઉપયોગ કરી અને જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ ઓછો કરવામાં આવે. તો એનાથી શું થશે? સાધનોના વૈકલ્પિક ઉપયોગથી મહદ અંશે જે છે મર્યાદિત સાધનોનો વિકલ્પ મેળવી શકાશે. વસ્તુઓને ફરી પાછી ઉપયોગમાં લેવી, એના એક કરતાં વધારાના વિકલ્પો જે છે એને સામે લઈ આવવા, કે જેથી આ આર્થિક સમસ્યા ઓછી થાય. પણ આમાં દરેક વખતે શું થશે? સાધનોમાં ઘટ પડશે.
દર વખતે જે છે એને રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ કરવાથી એનો મૂળ જથ્થો જે છે એ ક્રમશઃ ઓછો થતો જશે. તો એના પરિણામે આર્થિક સમસ્યાનો અંત આવશે નહીં, પણ એને થોડાક સમય માટે જે છે એ રાહત આપી શકાશે વૈકલ્પિક ઉપયોગ દ્વારા. તો સમગ્ર આર્થિક સમસ્યા ઉદ્ભવવા પાછળના આ કારણો છે 3. એમાંય સૌથી મહત્વના કારણો જે છે કહી શકાય તો આ 2, જેમાં સાધનો જે છે એ મર્યાદિત છે અને એનો ઉપયોગ જે છે એ દિન પ્રતિદિન વધતો જાય છે. તો આ 3 કારણો જે છે ખાસ કરીને આપણે શરૂઆતના સમયમાં 3 માર્કમાં કે 5 માર્કના પ્રશ્ન તરીકે વિષય પ્રવેશમાં આ સૌથી મહત્વનો પ્રશ્ન બનશે. આર્થિક સમસ્યા ઉદ્ભવવા પાછળના કારણો. જ્યારે આપણે હવે પછીના નવા લેક્ચરમાં ભેગા થશું ત્યારે આ આર્થિક સમસ્યા વિશેનો આગળનો અભ્યાસ જે છે એ ટૂંકા પ્રશ્નોના માધ્યમથી ફરી પાછો કરશું. ત્યાં સુધી આ પ્રશ્નની એક વખત તૈયારી કરી દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકી બુકમાં લખી નાખવો અને પાછો તૈયાર પણ કરવો. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.